સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું હબ બનવા તરફ ગુજરાતની આગેકૂચ. વિશ્વની અગ્રણી ગણાતી સિમટેક કંપની સાણંદમાં સ્થાપશે સેમિકન્ડક્ટર પ્લાન્ટ. વાઇબ્રન્ટ સમિટમાં રાજ્ય સરકાર અને કોરિયન કંપની સિમટેક વચ્ચે થયા એમઓયુ. 2024માં દેશની પ્રથમ મેક ઇન ઇન્ડિયા ચીપનું ગુજરાતમાં થશે ઉત્પાદન. ગુજરાતની ઈવી ટેકનોલોજીનું હબ બનાવવા માટે ખુલી રહ્યા છે નવા દ્વાર. ઈવી પ્રોડક્શન માટે ગુજરાત સરકાર દ્વારા માંડલ, બેચરાજી અને ધોલેરા જેવા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયનમાં સિમલેસ પ્લેટફોર્મ પ્રોવાઇડ કર્યા હોવાનું જણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત ગિફ્ટ સિટીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણનું નિવેદન. હવે વિશ્વના તમામ દેશો મૂડીરોકાણ માટે ભારતમાં ધ્યાન કરી રહ્યા છે કેન્દ્રિત. ટેકનોલોજી અને ફાઇનાન્સને જોડીને નવનિર્મિત ગિફ્ટ સિટી ઉર્જાથી પૂર્ણ બન્યું. વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત માઇક્રોન, આર્સેલરમિત્તલ, L&T એજ્યુકેશન, ટેક જેવી વિવિધ સંસ્થાઓ અને રાજ્ય સરકારની કૌશલ્ય યુનિવર્સિટી વચ્ચે થયા 14 સમજૂતી કરાર. સમજૂતીમાં કૌશલ્યવાન યુવાનો તૈયાર કરવા તેમજ રોજગારી ક્ષમતામાં વધારો કરવા પર ભાર. વાઇબ્રન્ટ સમિટમાં ઉદ્યોગોની સાથે કલા અને ઈ કોમર્સનું જોવા મળ્યું શ્રેષ્ઠ સંયોજન. હાટ બજારમાં ગરવી ગુર્જરીના કારીગરોએ એક દિવસમાં યુપીઆઈ પેમેન્ટથી 73,000થી વધુની રકમનું કર્યું વેચાણ. તો રાજ્યના ખરીદદારો વેચાણકારોને ફિનટેકની સુવિધા પૂરી પાડવા ONDPA અને ગુજરાત સરકાર વચ્ચે થયા એમઓયુ. સુરત શહેર બન્યું દેશનું નંબર 1 સ્વચ્છ શહેર. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત અને ઇન્દોરને મળ્યો દેશના સૌથી સ્વચ્છ શહેરનો સંયુક્ત એવોર્ડ. તો મહારાષ્ટ્રના નવી મુંબઈને મેળવ્યું 3જું સ્થાન. સ્વચ્છ રાજ્યની કેટેગરીમાં મહારાષ્ટ્રને પ્રથમ ક્રમાંક તો મધ્યપ્રદેશને મેળવ્યો 2જો ક્રમાંક. જાન્યુઆરીએ અયોધ્યામાં યોજાનારા રામ મંદિર મહોત્સવ પૂર્વે આજે અમદાવાદથી અયોધ્યાની સીધી વિમાન સેવાનો પ્રારંભ. તો અયોધ્યા જવા માટે અમદાવાદ, સુરત, ભાવનગર અને ઇન્દોરથી પણ શરૂ કરાશે આસ્થા એક્સપ્રેસ. કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશે કરી જાહેરાત. રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણનો અસ્વીકાર બદલ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ સામે પક્ષના વિવિધ નેતાઓનો વિરોધ સૂર. અર્જુન મોઢવાડિયા, અમરીશ ડેર સહિતના સ્થાનિક નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શાવી અસહમતિ. તો કોંગ્રેસ સનાતન વિરોધી વિચારસરણી ધરાવતું હોવાનું જણાવતું ભાજપ. અને વધઘટના માહોલ વચ્ચે ભારતીય શેર બજાર આજે સામાન્ય વધારા સાથે બંધ. સેન્સેક્સ 71,200થી ઉપરના સ્તરે બંધ થયો. તો નિફ્ટીએ વટાવી 21,600ની સપાટી. ઓટો સેક્ટરના શેર્સમાં લેવાલી. તો ડોલર સામે રૂપિયો 83.02 પર સ્થિર.